મિત્રો, જો હું તમને એવું કહું કે એક એવું ફૂલ છે જે રાત્રે ખીલે છે, સવારે જમીન પર આવી જાય છે અને મોટા ભાગના લોકો તેને સામાન્ય ફૂલ સમજીને પગ નીચે કચડીને આગળ વધી જાય છે, પરંતુ એ જ ફૂલને આપણા વડીલો વર્ષોથી શુભતા, સમૃદ્ધિ અને મા લક્ષ્મીની કૃપા સાથે જોડતા આવ્યા છે. તો મિત્રો, શું તમે વિશ્વાસ કરશો? કદાચ નહીં, કારણ કે આજના સમયમાં આપણે ઘણી એવી વસ્તુઓને સામાન્ય સમજીને અવગણી દઈએ છીએ, જેની પાછળ વર્ષો જૂની માન્યતાઓ અને પરંપરાઓ છુપાયેલી હોય છે. પરંતુ મિત્રો, પ્રકૃતિમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે દેખાવામાં ભલે સામાન્ય લાગે, પરંતુ તેમની સાથે જોડાયેલી માન્યતાઓ અને તેમને વિશેષ બનાવે છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ એવા જ એક દિવ્ય અને સુગંધિત ફૂલની, જેને પારિજાતના ફૂલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે પારિજાત કોઈ સામાન્ય ફૂલ નથી. આ ફૂલનો ઉલ્લેખ અનેક પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. ઘણા લોકો તેને સ્વર્ગનું ફૂલ પણ કહે છે. તેની સુગંધ, તેની સુંદરતા અને તેની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓના કારણે વર્ષોથી ઘણા લોકો તેને વિશેષ સ્થાન આપતા આવ્યા છે. પરંતુ મિત્રો, અહીં એક એવું રહસ્ય છુપાયેલું છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. મિત્રો, જો પારિજાતના ફૂલનો યોગ્ય રીતે અને યોગ્ય ભાવના સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ઘરમાં સકારાત્મકતા, શુભતા અને બરકતનું વાતાવરણ બનાવવામાં મદદરૂપ બની શકે છે. પરંતુ મિત્રો, અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે માત્ર પારિજાતનું ફૂલ જોઈ લેવું એ પૂરતું નથી. તેની સાથે જોડાયેલી એક ખાસ રીત છે, એક ખાસ પરંપરા છે, અને એ જ વાત મોટા ભાગના લોકો નથી જાણી શકતા. મિત્રો, આપણે આગળ વધીએ તે પહેલા વાસ્તુ સભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમને પણ આવી ધાર્મિક, વાસ્તુ અને પરંપરાઓ સાથે જોડાયેલી રસપ્રદ જાણકારી જોવી ગમતી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અને તમારી એક લાઈક અમને નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. અને જો તમે હજુ સુધી વાસ્તુ સભા પરિવાર સાથે જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવી જ ઉપયોગી અને રસપ્રદ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. મિત્રો, હવે તમે વિચારતા હશો કે આખરે પારિજાતના ફૂલમાં એવું શું ખાસ છે, અને કેમ વડીલો કહેતા હતા કે જો આ ફૂલ ક્યારેક દેખાય તો તેને સામાન્ય સમજીને છોડવું નહીં. તો મિત્રો, પારિજાતના ફૂલ સાથે જોડાયેલો એક એવો ઉપાય છે જે વર્ષોથી ઘણા ઘરોમાં કરવામાં આવે છે. મિત્રો, પરંતુ આ ઉપાયમાં એક ખાસ નિયમ છે જેને જાણ્યા વગર મોટા ભાગના લોકો ભૂલ કરી બેસે છે. કારણ કે પારિજાતના ફૂલને તોડવાનો નથી, અને આ જ વાત સમગ્ર ઉપાયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. મિત્રો, તો આખરે આ ઉપાય શું છે? પારિજાતના ફૂલ ક્યારે લેવા, કેટલા લેવા, અને મા લક્ષ્મીને અર્પણ કર્યા પછી તેની સાથે શું કરવું, આ બધી જ મહત્વપૂર્ણ વાતો આપણે હવે આગળ જાણવાના છીએ. મિત્રો, પારિજાતના ફૂલ વિશે એક એવી વાત કહેવામાં આવે છે જે કદાચ આજે પણ ઘણા લોકો જાણતા નથી. પૌરાણિક કથાઓમાં પારિજાતને સ્વર્ગનું ફૂલ કહેવામાં આવ્યું છે. તેની સુગંધ, તેની પવિત્રતા અને તેની વિશેષતા જ તેને બીજા સામાન્ય ફૂલોથી અલગ બનાવે છે. કદાચ આ જ કારણ છે કે વર્ષોથી અનેક ધાર્મિક વિધિઓ અને પૂજાઓમાં પારિજાતના ફૂલને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, ઘણા વડીલો કહેતા હતા
કે પ્રકૃતિમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે માત્ર દેખાવ માટે નથી હોતી, પરંતુ તેમની સાથે એક વિશેષ શુભતા પણ જોડાયેલી હોય છે. અને પારિજાતનું ફૂલ પણ એવી જ એક વસ્તુ માનવામાં આવે છે. મિત્રો, મા લક્ષ્મી સાથે જોડાયેલી અનેક પરંપરાઓમાં પણ સુગંધિત અને પવિત્ર પુષ્પોનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા, સુગંધ, સકારાત્મકતા અને ભક્તિનું વાતાવરણ હોય છે, ત્યાં શુભતા ધીમે ધીમે વધવા લાગે છે. કદાચ આ જ કારણ છે કે ઘણા લોકો પોતાના ઘરમાં સુગંધિત ફૂલો રાખવાનું પસંદ કરે છે અને ખાસ પ્રસંગો પર ભગવાનને અર્પણ પણ કરે છે. પરંતુ મિત્રો, પારિજાતના ફૂલ સાથે જોડાયેલી એક એવી પરંપરા પણ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. વર્ષોથી કેટલાક લોકો આ ફૂલનો એક વિશેષ રીતે ઉપયોગ કરતા આવ્યા છે અને તેને ઘરની બરકત તથા શુભતા સાથે જોડવામાં પણ આવ્યા છે. પરંતુ મિત્રો, અહીં સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ પરંપરામાં માત્ર ફૂલનું મહત્વ નથી, પરંતુ તેની સાથે જોડાયેલી રીત અને સમયનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઘણા લોકો પારિજાતના ફૂલને જોઈને સામાન્ય ફૂલ સમજી લે છે, પરંતુ વડીલો કહેતા હતા કે જો આ ફૂલ ક્યારેય તમારા જીવનમાં યોગ્ય સમયે આવે તો તેને અવગણવું નહીં, કારણ કે ક્યારેક પ્રકૃતિ આપણને એવો સંકેત આપે છે જેને આપણે સામાન્ય સમજીને ચૂકી જઈએ છીએ. અને પારિજાતના ફૂલ સાથે જોડાયેલું એવું જ એક રહસ્ય છે જેના વિશે હવે આપણે આગળ વાત કરવાના છીએ. મિત્રો, કહેવાય છે કે આ ફૂલ સાથે જોડાયેલો એક એવો ઉપાય છે જેને ઘણા લોકો વર્ષોથી કરતા આવ્યા છે, પરંતુ આ ઉપાયમાં એક ખાસ નિયમ છે અને મોટા ભાગના લોકો એ જ જગ્યાએ ભૂલ કરી બેસે છે. મિત્રો, આખરે એ નિયમ શું છે? પારિજાતના ફૂલને ક્યારે લેવા જોઈએ અને શા માટે વડીલો આ ફૂલને સામાન્ય ફૂલ કરતા અલગ માનતા હતા? મિત્રો, આ બધી જ રસપ્રદ વાતો હવે આગળ જાણવાના છીએ, તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, ઘણી વખત જીવનમાં એવી વસ્તુઓ આપણા સામે જ હોય છે જેનું મહત્વ આપણે ત્યારે સમજીએ છીએ જ્યારે કોઈ તેના વિશે આપણને જણાવે છે. મિત્રો, પારિજાતનું ફૂલ પણ કંઈક એવું જ છે. મોટા ભાગના લોકો તેને માત્ર એક સુંદર અને સુગંધિત ફૂલ માનીને આગળ વધી જાય છે, પરંતુ વર્ષોથી ચાલતી આવેલી કેટલીક પરંપરાઓમાં આ ફૂલને ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે. વડીલો કહેતા હતા કે પ્રકૃતિમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે માત્ર આંખોને આનંદ આપવા માટે જ નહીં, પરંતુ તે વ્યક્તિના વિચારો, ભાવનાઓ અને ઘરના વાતાવરણ પર પણ અસરકારક હોય છે. અને મિત્રો, કદાચ તમે પણ ધ્યાન આપ્યું હશે કે કેટલાક ઘરોમાં પ્રવેશતા જ એક અલગ પ્રકારની શાંતિ અને સકારાત્મકતા અનુભવાય છે, જ્યારે કેટલાક સ્થળોએ બધું જ હોવા છતાં પણ મનને શાંતિ નથી મળતી. ઘણા લોકો આને માત્ર સંયોગ માને છે, પરંતુ મિત્રો, વર્ષોથી વાસ્તુ અને ધાર્મિક પરંપરાઓમાં એવું માનવામાં આવ્યું છે કે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ અને કેટલીક સાત્વિક આદતો ઘરના વાતાવરણને પ્રભાવિત કરતી હોય છે. અને પારિજાતનું ફૂલ પણ આવી જ એક વિશેષ વસ્તુ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે કોઈ વસ્તુનો સંબંધ ભક્તિ, પવિત્રતા અને સકારાત્મક ભાવનાઓ સાથે જોડાય છે, ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. કદાચ આ જ કારણ છે કે પારિજાતના ફૂલનો ઉલ્લેખ માત્ર બગીચાની સુંદરતા સુધી સીમિત નથી રહ્યો, પરંતુ તેને અનેક ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ સાથે પણ જોડવામાં આવ્યો છે. મિત્રો,
ઘણા લોકો વર્ષોથી આ ફૂલને પોતાના જીવનમાં શુભતાનું પ્રતીક માનીને તેનો આદર કરતા આવ્યા છે. પરંતુ મિત્રો, અહીં એક વાત એવી છે જે ખૂબ જ ઓછા લોકોને ખબર છે. કહેવાય છે કે પારિજાતના ફૂલનું સાચું મહત્વ ત્યારે સમજાય છે જ્યારે તેની સાથે જોડાયેલો એક ખાસ નિયમ જાણવામાં આવે. કારણ કે આ ફૂલને માત્ર જોવાથી કે ઘરે રાખવાથી જ વાત પૂરી નથી થતી. તેની સાથે જોડાયેલી એક એવી નાની વાત છે જેને વડીલો ખૂબ જ મહત્વ આપતા હતા. અને મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે મોટા ભાગના લોકો આજે એ વાતથી અજાણ છે. ઘણા લોકો આખું જીવન પારિજાતના ફૂલને જોતા રહે છે, પરંતુ તેની પાછળ છુપાયેલી પરંપરાને ક્યારેય સમજી શકતા નથી. જ્યારે કેટલાક લોકો માત્ર એક નાની વાત જાણી લે છે અને ત્યારબાદ આ ફૂલને એકદમ અલગ નજરથી જોવા લાગે છે. મિત્રો, હવે પ્રશ્ન તો એ થાય છે કે આખરે એવી કઈ વાત છે જે પારિજાતના ફૂલ સાથે જોડાયેલો એવો કયો નિયમ છે જે વર્ષોથી વડીલો એકબીજાને કહેતા આવ્યા છે? અને કેમ ઘણા લોકો કહે છે કે જો આ ફૂલ ક્યારેય દેખાઈ જાય તો તેને સામાન્ય સમજીને અવગણવું નહીં? તો મિત્રો, હવે આગળ આપણે એ જ રહસ્ય વિશે વાત કરવાના છીએ. કારણ કે પારિજાતના ફૂલ સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ વાત હજુ બાકી છે અને કદાચ એ જ વાત આખી ચર્ચાનો સૌથી રસપ્રદ ભાગ છે. મિત્રો, હવે આગળ જે માહિતી અમે તમને જણાવવાના છીએ તે આ સમગ્ર વિષયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. કારણ કે અત્યાર સુધી આપણે પારિજાતના ફૂલનું મહત્વ, તેની સાથે જોડાયેલી પરંપરાઓ અને વડીલો શા માટે આ ફૂલને વિશેષ માનતા હતા તેના વિશે વાત કરી. પરંતુ હવે વાત આવે છે તે ખાસ રીતની, જેના કારણે વર્ષોથી ઘણા લોકો આ ફૂલને સામાન્ય ફૂલ કરતા અલગ નજરે જોતા આવ્યા છે. પરંતુ તે પહેલા એક નાની વિનંતી. મિત્રો, જો તમને આવી ધાર્મિક, વાસ્તુ અને પરંપરાઓ સાથે જોડાયેલી જાણકારી ગમતી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારી એક લાઈક આ માહિતી વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. અને મિત્રો, જો તમે વાસ્તુસભા પરિવારના સભ્ય હજી સુધી નથી બન્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. કારણ કે અમે રોજ આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લઈને આવતા રહીએ છીએ. અને મિત્રો, જો તમે માં લક્ષ્મીમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં એકવાર જય માં લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, કહેવાય છે કે જ્યારે ભક્તિપૂર્વક ભગવાનનું નામ લેવામાં આવે ત્યારે મનમાં પણ એક અલગ પ્રકારની સકારાત્મકતા અનુભવાય છે. મિત્રો, ચાલો આગળ વધીએ. જેમ કે અમે તમને શરૂઆતમાં કહ્યું હતું કે પારિજાતના ફૂલ સાથે જોડાયેલો એક ખાસ ઉપાય વર્ષોથી લોકો કરતા આવ્યા છે. પરંતુ આ ઉપાયની શરૂઆત જ એક એવા નિયમથી થાય છે જેને મોટા ભાગના લોકો નથી જાણતા. અને જો આ પ્રથમ નિયમનું ધ્યાન ન રાખવામાં આવે તો આખી પ્રક્રિયાનો અર્થ જ બદલાઈ જાય છે. મિત્રો, કહેવાય છે કે પારિજાતના ફૂલને ક્યારેય પણ ઉતાવળમાં તોડવું જોઈએ નહીં. ઘણા વડીલો માનતા હતા કે આ ફૂલની વિશેષતા જ એ છે કે તે પોતાની મેળે વૃક્ષ પરથી જમીન પર આવે છે. કદાચ આ જ કારણ છે કે કેટલાક લોકો સવારના સમયે ખાસ ધ્યાન રાખતા હતા કે તેમને પારિજાતના તાજા ફૂલ મળી જાય. પરંતુ મિત્રો, અહીં પણ એક નાની વાત છે જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે દરેક ફૂલનો ઉપયોગ કરવામાં આવતો નથી અને દરેક સમયે પણ આ કાર્ય કરવામાં આવતું નથી. ઘણા લોકો અહીં જ મોટી ભૂલ કરી બેસે છે. તેઓ ફૂલ જોઈને તરત જ તેને ઉપાડી લે છે અથવા પછી દિવસના કોઈ પણ સમયે
તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ મિત્રો, વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓમાં આ બાબતને થોડી અલગ રીતે સમજાવવામાં આવી છે. કહેવાય છે કે જ્યારે કોઈ કાર્ય શ્રદ્ધા અને યોગ્ય રીત સાથે કરવામાં આવે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. અને પારિજાતના ફૂલ સાથે જોડાયેલો આ ઉપાય પણ કંઈક એવો જ માનવામાં આવે છે. તો મિત્રો, આખરે કયા ફૂલ લેવા જોઈએ, કેટલા લેવા જોઈએ અને તે ફૂલો સાથે આગળ શું કરવું, આ સમગ્ર ઉપાયની શરૂઆત ક્યાંથી થાય છે? તો મિત્રો, હવે આપણે ધીમે ધીમે એ જ મહત્વપૂર્ણ વાત તરફ આગળ વધી રહ્યા છીએ. તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આગળની માહિતીમાં જ આ સમગ્ર ઉપાયનું રહસ્ય છુપાયેલું છે. મિત્રો, હવે જાણીએ તે ખાસ ઉપાય વિશે, જેના કારણે વર્ષોથી ઘણા લોકો પારિજાતના ફૂલને માત્ર એક સામાન્ય ફૂલ નહીં, પરંતુ શુભતાનું પ્રતીક માનતા આવ્યા છે. કહેવાય છે કે જ્યારે પણ તમને પારિજાતનું વૃક્ષ દેખાય અને તેની નીચે તાજા ફૂલ પડેલા જોવા મળે, ત્યારે તેને સામાન્ય સમજીને ત્યાં જ છોડવા નહીં. કારણ કે પારિજાતના ફૂલની સૌથી મોટી વિશેષતા જ એ છે કે આ ફૂલને વૃક્ષ પરથી તોડવામાં આવતું નથી. મિત્રો, જે ફૂલ પોતાની મેળે જમીન પર પડે છે તેને જ વિશેષ માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે આપણા વડીલો સવારે વહેલા ઉઠીને પારિજાતના વૃક્ષની નીચે જતા અને ત્યાં પડેલા તાજા ફૂલોને ભક્તિપૂર્વક એકત્રિત કરતા. પરંતુ મિત્રો, અહીં પણ એક નાની વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ફૂલને એકત્ર કરતી વખતે મનમાં ઉતાવળ કે લોભ રાખવાનો નથી. શાંતિથી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા માત્ર 5 તાજા અને સ્વચ્છ ફૂલ લેવાના છે. ઘણા લોકો પૂછે છે કે 5 જ કેમ? તો વડીલો કહેતા હતા કે આ સંખ્યા શુભતા, સંતુલન અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. જો કે અહીં સૌથી મહત્વની વસ્તુ સંખ્યા નહીં, પરંતુ તમારી શ્રદ્ધા અને ભાવના છે. મિત્રો, ત્યારબાદ આ 5 પારિજાતના ફૂલોને ઘરે લાવીને સ્વચ્છ થાળીમાં રાખવા. પછી સ્નાનાદિથી નિવૃત્ત થઈને માં લક્ષ્મીની પ્રતિમા અથવા તો ચિત્ર સમક્ષ બેસવું. એક દીવો પ્રગટાવવો. શક્ય હોય તો થોડું કુમકુમ અને અક્ષત અર્પણ કરવા. અને ત્યારબાદ આ 5 પારિજાતના ફૂલો માં લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવા. મિત્રો, આ સમયે માત્ર ધનની માંગણી જ નહીં, પરંતુ પરિવારના સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરવી. કારણ કે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુખ અને સંતોષ હોય છે ત્યાં સમૃદ્ધિ પોતે જ આવવા લાગે છે. અને મિત્રો, હવે આવે છે આ સમગ્ર ઉપાયનો સૌથી ખાસ ભાગ. માં લક્ષ્મીને અર્પણ કરેલા આ ફૂલોને તરત જ ફેંકી દેવાના નથી. મિત્રો, પૂજા પૂર્ણ થયા પછી થોડા સમય માટે તેમને ભગવાનના ચરણોમાં જ રહેવા દેવાના છે. ત્યારબાદ એક સ્વચ્છ લાલ કપડું લેવું. લાલ રંગને વર્ષોથી શુભતા, માંગલિકતા અને માં લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવ્યું છે. મિત્રો, હવે આ 5 ફૂલોને ખૂબ જ આદર અને શ્રદ્ધા સાથે તે લાલ કપડામાં બાંધી દેવાના છે. કહેવાય છે કે જ્યારે આ ફૂલોને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરી અથવા તો પૈસા રાખવાની જગ્યા અથવા તો જ્યાં ઘરનું ધન રાખવામાં આવતું હોય ત્યાં રાખવામાં આવે છે, ત્યારે તે માત્ર એક ઉપાય નથી રહેતો, પરંતુ દરરોજ આપણને ભગવાન પ્રત્યેના વિશ્વાસ અને સમૃદ્ધિના સંકલ્પની યાદ અપાવતો એક પ્રતીક બની જાય છે. મિત્રો, ઘણા લોકો વર્ષોથી આ પરંપરાને અનુસરતા આવ્યા છે અને તેને પોતાના ઘરની શુભતા સાથે જોડતા આવ્યા છે. મિત્રો, કદાચ કોઈને આ ખૂબ નાની વાત લાગશે, માત્ર 5 ફૂલ
એક લાલ કપડું અને થોડા મિનિટની પૂજા, પરંતુ જીવનમાં ઘણી વખત થોડી વસ્તુઓ નહીં, નાના નાના સંસ્કારો અને સકારાત્મક ભાવનાઓ જ મોટો પરિવર્તનનું કારણ બનતી હોય છે. મિત્રો, આપણા વડીલો કહેતા હતા કે જ્યારે કોઈ કાર્ય શ્રદ્ધા, વિશ્વાસ અને સકારાત્મક મનથી કરવામાં આવે છે ત્યારે તેનો પ્રભાવ ધીમે ધીમે જીવનમાં દેખાવા લાગે છે. અને કદાચ આ જ કારણ છે કે વર્ષોથી લોકો કહેતા આવ્યા છે, જો પારિજાતનું ફૂલ ક્યારેય દેખાઈ જાય તો તેને સામાન્ય સમજીને છોડતા નહીં, કારણ કે પ્રકૃતિ ઘણી વખત એવી ભેટો આપતી હોય છે જેનું સાચું મૂલ્ય સમજવામાં આખું જીવન નીકળી જાય છે. મિત્રો, જો તમને ક્યારેય પારિજાતનું ફૂલ દેખાઈ જાય તો તેને માત્ર એક સામાન્ય ફૂલ સમજીને અવગણશો નહીં. કદાચ તે તમને એ યાદ અપાવવા આવ્યું હોય કે જીવનમાં હજુ પણ આશા છે, હજુ પણ શુભતા છે અને હજુ પણ ભગવાન પર વિશ્વાસ રાખવાનું કારણ છે. કારણ કે મિત્રો, ઘણી વખત સૌથી કિંમતી વસ્તુઓ ચમત્કાર સ્વરૂપમાં નથી આવતી, પરંતુ એક નાનકડા ફૂલના સ્વરૂપમાં પણ આપણા સુધી પહોંચી શકે છે. મિત્રો, જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વાસ્તુ સભા સાથે જોડાવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા મિત્રો, કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, મા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિની કૃપા તમારા અને તમારા આખા પરિવાર પર હંમેશા બની રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સુગંધિત પારિજાત હંમેશા ખીલતો રહે એવી મારી હાર્દિક પ્રાર્થના. ધન્યવાદ મિત્રો.